છાવણી આજે રાજ્યભરમાંથી આવેલા ચિત્ર વિષયના બેરોજગાર ઉમેદવારોના આક્રોશથી ધણધણી ઉઠી છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 17 વર્ષથી કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો હવે રસ્તા પર ઉતરવા માટે મજબૂર થયા છે। ત્યારે સવાલ એ છે કે શું ડિગ્રી મેળવીને બેઠેલા આ યુવાનોની ધીરજની કસોટી કરવા માટે 17 વર્ષનો લાંબો સમય શું પૂરતો નથી? જે યુવાનોની વયમર્યાદા વીતી ચૂકી છે તેમના ભવિષ્યની જવાબદારી કોણ લેશે? અને શું રાજ્યની શાળાઓમાં કળા અને સંસ્કૃતિનું શિક્ષણ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે? આજે આ તમામ સળગતા સવાલોના જવાબ મેળવવા માટે આપણે કરીશું વિસ્તૃત ચર્ચા। અને મહત્વની ચર્ચામાં જોડાઈ રહ્યા છે ખાસ મહેમાનો, ભાજપ પ્રવક્તા રાજુ દેસાઈ, કોંગ્રેસ પ્રવક્તા નિકુલ પટેલ, શિક્ષણવિદ કાજલ ત્રિવેદી તેમજ ચિત્ર વિષય ભરતીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર ભાવિકા પટેલ। આપ સૌનું સ્વાગત છે। કાજલજી, આપનાથી શરૂઆત કરીશું। જેમ આપણે જોઈ રહ્યા છે કે શિક્ષણ વિભાગમાં એક તરફ જ્યાં શિક્ષકોની અછત છે તો બીજી તરફ આજે ચિત્ર વિષયના શિક્ષકોનો જે રોષ છે તે હવે જોવા મળી રહ્યો છે। તેમની ધીરજ ખૂટી રહી છે કારણ કે 17 વર્ષ એટલે ખૂબ જ લાંબો સમય કહી શકાય। શું માનો છો કે શું શિક્ષણ વ્યવસ્થા ખાડે જઈ રહી છે? અત્યારે શિક્ષણ વિભાગની અંદર ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે। નવી શિક્ષણ નીતિ પણ બનાવી છે, એટલે હવે નવી શિક્ષણ નીતિની અંદર રમત-ગમત, કલા, સંસ્કૃતિને પણ બહુ જ મોટું પ્રાવધાન આપવામાં આવ્યું છે। હવે કલાની સાથે ચિત્રકળા જોડાયેલી છે। ચિત્ર ફક્ત ને ફક્ત એ પેઇન્ટિંગ જેવું કોઈ વસ્તુ નથી, એ સર્જાત્મક છે। એ બાળકોની ભાવનાને જે છે એ પ્રકટ કરે છે, એ અભિવ્યક્તિ છે। હું એવું માનું છું કે મારા વિચારો જે છે કદાચ હું બોલી ન શકતી હોય તો ચિત્રમાં પણ એ બનાવીએ અને એનાથી ઘણી બધી ઓળખ અત્યારે બહાર આવી રહી છે। આપણે કોમનવેલ્થ તરફ જઈ રહ્યા છે, જ્યાં બીજા વિષયો ભણવાની સાથે સાથે બીજા રમત ગમત, કળા, સંગીત બધાને પ્રાવધાન આપે છે। તો ચિત્ર એવી વસ્તુ જે છે જે બાળકનું માનસિક વિકાસ પણ કરે છે, એનું ઘડતર પણ કરે છે। બાળકના વિચારોને જો આપણે ઓળખવા હોય તો એ બાળક કઈ કળા સાથે સંકળાયેલો જે છે એવું પણ સાયકોલોજીમાં આપણે એ સમજીએ પણ છે। આ બધી જ વસ્તુઓની અંદર જો 17 વર્ષથી ચિત્રકળા સાથે જોડાયેલા શિક્ષકો આ ધરણા પ્રદર્શન કરવા પડે તો એ સરકાર ઉપર એક બહુ જ મોટો સવાલ છે। આપણે આઈટી ક્ષેત્રે કે આઈઆઈએમ બનાવીએ છીએ, આઈટી બનાવીએ છીએ, પણ આપણે જે છે એ સૌથી પહેલા એજ્યુકેશનને સ્ટ્રોંગ કરવાની જરૂર છે। એજ્યુકેશનને લગતી તમામ નીતિઓને સ્ટ્રોંગ કરવાની જરૂર છે। આપણે નીટની એક્ઝામ જેવી રીતે પાસ કરે છે અને પછી ડોક્ટરને એન્જિનિયર બની શકે, એવી રીતે શિક્ષણની અંદર પણ મૂળભૂત પાયાઓ મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે। અને ચિત્રકળા ને અને ચિત્રના શિક્ષકોને જે છે એ ન્યાય મળવો જોઈએ। 17 વર્ષ એટલે એક્ઝામ્પલ, આપણે સરકારી નોકરીમાં 35 થી 40 વર્ષ સુધી નોકરી માણસો કરતા હોય એટલે અડધી નોકરી પતી ગઈ છે ત્યાં સુધી એ લોકો ખાલી ને ખાલી રાહ જોઈને બેઠા છે, સરકારના સાથે અપેક્ષા લઈને બેઠા છે, અને તો પણ એ લોકો એમને ન્યાય હજી મતલબ ઠેલાતો જાય છે અને તો પણ એ લોકો એમની સાથે એમના કામ સાથે વળગીને રહ્યા છે, કારણ કે બાળકો માટે બીજા વિષયો પણ ખૂબ જરૂરી છે। સંગીત જે છે, પીટી છે, ચિત્ર છે, બીજી અનેક એક્ટિવિટીઝ છે। આપણને એવું લાગે છે કે બાળકોને ભણાવવા જ જોઈએ, પણ ઘડતર માટે બીજા વિષયોનું જ્ઞાન પણ જરૂરી છે અને ચિત્ર એમાંથી એક છે। ચિત્ર એક કળા છે, ચિત્ર એક સંસ્કૃતિ છે, ચિત્ર જે છે એ એક આપણી ભાવનાથી જોડાયેલું જે છે એક અભિન્ન અંગ જે છે એ શિક્ષણનો જ એક ભાગ છે। એનાથી જો બાળક વંચિત રહી જાય તો ઘણા બધા બાળકો જે છે પોતાની કારકિર્દી પણ ખોઈ બેસે, કારણ કે એની અંદર પણ અત્યારે વાસ્ટ ગેપ છે। તમે એક્ઝામ્પલ જોઈ લો કે પેઇન્ટિંગ્સની અંદર રોડ ઉપર પેઇન્ટિંગ થાય છે, રંગોળી થાય છે, કેનવાસ પેઇન્ટિંગ થાય છે, અને પેઇન્ટિંગના પણ હજારો પ્રકાર છે। એટલે બાળકની ક્યાં જે છે એ સાયકોલોજીકલ ઇફેક્ટ આની થાય છે। ઘણા બધા જે છે એ લોકોને શાંતિ મળે,
સુકૂન મળે એક કળા સાથે જોડાઈને. અત્યારે પણ મંડાલા આર્ટ છે, તમે સર્ચ કરો તો પણ તમને મળશે કે જો તમને અત્યારે કંઈ પણ અભિવ્યક્તિ મતલબ તમારા શરીર સાથે તમારી અંદર કંઈ પણ ઉણપ જણાતી હોય તો તમે કોઈ કળા સંગીત સાથે જોડાઓ. તો આ એક કળા છે ને, એમાં શિક્ષકની જરૂર છે, અને શિક્ષક વગર કોઈ પણ કળા જે છે એ સંપૂર્ણ થતી જ નથી. એટલે શિક્ષકો તાતી જરૂર છે. આપણે જોઈએ છે કે કળા સંગીતને પણ આપણે જે છે એ દૂર ન કરી શકાય, એ અભિન્ન અંગ છે. અને એના માટે શિક્ષકો આટલી મહેનત કરે છે અને 17 વર્ષ સુધી પણ એ લાગીને રહ્યા છે ત્યાં ને ત્યાં જ, કારણ કે એમને બાળકોને ભણાવવા છે, એમને બાળકોને કળાની સાથે એમનું મેચ કરાવવું છે. તો આપણે પણ અને સરકારે પણ આ વાત સાંભળવી જોઈએ. તમારા માધ્યમથી પણ હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે આ બધા જ જે શિક્ષકો છે એમને ન્યાય મળે, એમની જલ્દી ભરતી થાય અને બાળકોને હજી વધારે શિક્ષકો બનવા માટે આ જે ભવિષ્ય જે છે એમનું પણ ઉજળું બને એવી આશા રાખીએ છીએ આપણે. પરંતુ 17 વર્ષ સુધી રાહ જોવી એ પણ ખૂબ જ મહત્વની બાબત અને ધીરજ માંગી લે તે વિષય કહી શકાય. ભાવિકાબેન ખુદ જે ઉમેદવાર છે તે આપણી સાથે જોડાયેલા છે અને રાજુભાઈ દેસાઈ પણ ભાજપ તરફથી આપણી સાથે ભાજપ પ્રવક્તા જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. ભાવિકાબેન, કેટલા સમયથી આપે રાહ જોઈ છે, આપે કેટલા સમયથી ઉમેદવારી નોંધાવી છે અને રોષ જે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કદાચ ધરણામાં આપ પણ જોડાયેલા છો, તો આપની પાસેથી જ આપની વ્યથા જાણવા માંગીશું. જી મેડમ, અત્યારે જે 17 વર્ષથી 17 વર્ષ એટલે દોઢ દાયકાથી બાળકોને પણ અન્યાય થાય છે અને બેરોજગારોને પણ અન્યાય થાય છે. આજે 17 વર્ષથી લોકો રાહ જોવે છે અને કળાની કિંમત, અત્યારે કલા મહાકુંભ જે ચાલે છે. ભાવિકાબેન, આપનો ઓડિયો નથી આવી રહ્યો છે અને એ શિક્ષક ખરેખર બધા જ બાળકોને મળવા જોઈએ અને બેરોજગારો જે છે એને ન્યાય ક્યારે મળશે? અત્યારે 17 વર્ષથી સરકારશ્રીએ ભરતી નથી કરી અને દરેક શાળામાં, ગુજરાતની તમામ શાળામાં બધી જ જગ્યાઓ ખાલી છે અને જયારે ભરતી થતી હતી તો બધા જ શિક્ષકો આ એટીડી જે કોલેજો છે એ બધાને માન્ય રાખીને કાયદેસર કાયમી ધોરણે ભરતી થતી હતી. અને અત્યારે જે લખન અને વાંચનનું જે આવે છે કે રેશિયો ઘટ્યો છે બાળકોનો સ્કૂલમાં જવાનો, તો માત્ર ને માત્ર ચિત્ર સંગીત જેવા વિષયો જ છે. કેમ કે અત્યારે પાયાનું જ્ઞાન ગણાય છે. નવી શિક્ષણ નીતિ છે એનઈપી જે છે એની અંદર મહત્વના વિષયો ગણવામાં આવ્યા છે. તો બાળકોને આ પાયાનું વિષય શિક્ષણ નહીં મળે તો બાળક આગળ લખાણ કરી શકવાનું જ નથી. ધારો કે બાળકને કમળનો ક લખવું હોય કે એકડ એક બોલવું હોય તો પહેલા જ એને 0 કરવો પડશે અને કેલિગ્રાફી એટલે લીટીનો ભાગ છે એ દોરવો પડશે. અત્યારના બાળકો જો બાલવાટિકાથી 8 ધોરણ સુધી ચિત્રપોથી છે, કલર કીટો છે, બધી જ વસ્તુ છે, તો શિક્ષક કેમ નહીં? અને બેરોજગારોની વ્યથા જુઓ. આજે અમે પર દિવસ 17 વર્ષથી સતત રજૂઆત કરીએ છીએ. 182 ધારાસભ્ય છે, સાંસદો છે, શિક્ષણ મંત્રી છે, બસ અમને ત્યાંથી ખાલી આશ્વાસનો જ ખાલી આપે છે કે ચલો ભાઈ તમને ભરતી થઈ જશે. પણ ક્યારે? અમારી ઉંમર જુઓ, આજે 42-45 વર્ષના થયા અને અમારે કલા અને સંસ્કૃતિને બચાવી છે, ગુજરાતનો વારસો છે. અને મોદી સાહેબને જયારે પ્રિય હોય, જયારે હજારોમાં ચિત્રવાળા દેખાતા હોય તો અમે ગુજરાત સરકાર જોડે અપેક્ષા રાખીએ છીએ કે જલ્દી વહેલી તકે સત્વરે સીધી કાયમી ધોરણે ભરતી કરે એવી અમે આશા રાખીએ છીએ અને તમામ ગુજરાતની દરેક શાળામાં બાળકોને હક મળવો જોઈએ. ચોક્કસથી. તો તેમની જે રજૂઆત છે, આટલા વર્ષોથી આ રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં નથી આવી. એક તરફ કળા સંસ્કૃતિની વાતો થતી હોય અને રમતગમત પ્રત્યે પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય, તેવામાં આ પ્રકારના જ્યારે શિક્ષકોની તાતી જરૂરિયાત હોય અને શિક્ષકોની ભરતી જ નથી થતી, બેરોજગારો પણ રાહ જોઈ રહ્યા છે. નિકુલભાઈ, આ મુદ્દાને વિપક્ષ તરીકે કેટલી મજબૂતાઈથી ઉઠાવવો પડશે, શું માનો છો? ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શિક્ષકોના મુદ્દે અસંખ્ય વાર વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અસંખ્ય ડિબેટો બી થઈ છે ને એની અંદર એક જ જવાબ મળે છે, ભરતી એક સતત ચાલતી પ્રક્રિયા છે ને અમે કરીશું, પણ ક્યારે કરીશું એના કોઈ પણ જાતના વાયદાઓ પૂરા થતા નથી. મારે તો અત્યારે એક સવાલ ઉપસ્થિત થાય છે કે શું આ બેઠેલા બધા લોકો આપણા ગુજરાતના જ નાગરિક છે ને? નહીં કાલ સવારે ઉઠીને ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી આવીને કહેશે કે આ તો બધા દેશ વિદ્રોહી લોકો છે, વિકાસના અપનાવી નથી રહ્યા, લોકોને બધા કોંગ્રેસ વાળાએ ઉભા કરી દીધા છે આ બધાને,
અને વિરોધ કરી રહ્યા છે. અરે આ બધા દેશના નાગરિકો છે, ગુજરાતની જનતા છે, અને ગુજરાતની જનતા સરકાર પાસે ન્યાય માંગી રહી છે, કારણ કે સરકારને એમણે બહુમતીથી ચૂંટીને લાવ્યા છે. વિપક્ષ તરીકે અમે રજૂઆત કરીએ, અમે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવીએ, પણ એનું નિરાકરણ તો સરકારે લાવવું પડે ને. સરકાર ખાલી હંમેશા આશ્વાસન આપી અને દરેકને છૂટા કરે છે. છેલ્લા 3 દાયકાથી તમે જુઓ, ગુજરાતની અંદર ફક્ત શિક્ષકો નહીં, દરેક મહેકમ, દરેક ખાતાઓની અંદર આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, ને એના લીધે અલ્ટિમેટલી નુકસાન કોને થઈ રહ્યું છે? ગુજરાતના સામાન્ય જનતાને, ગુજરાતના બાળકોને, ગુજરાતના વિદ્યાર્થીઓને. આ સરકારના પેટનું પાણી નથી હલતું. તમે જોશો હમણાં થોડા દિવસ પછી કહેશે જ, આ જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ, પછી મંત્રી, સંત્રી, ધારાસભ્યો આવીને કહેશે કે આ લોકો તો ખોટા ધારણા પર બેઠા છે. આ બધા આપણા ગુજરાતના વિકાસને અપનાવવા વાળા લાગતા નથી. આ બધા દેશના વિરોધી લોકો છે. આ બધા પાકિસ્તાનથી આવેલા લોકો છે. એવી વાતો કરવાનું ચાલુ કરશે અને આ બધો જ જે એમની માંગણીઓ છે એને બીજી દિશા તરફ લઈ જશે. હું તો એક જ સ્પષ્ટ, સચોટ અને ચોખ્ખી માંગણી છે કે દરેક જગ્યા પર ગુજરાતના મહેકમમાં પૂરા પગારની ભરતી થવી જોઈએ, અને તરત થવી જોઈએ, અને બધી જ થવી જોઈએ. આ મુદ્દો તો શું કહેવાય, મેનિફેસ્ટોની અંદર અમે 2022ની ચૂંટણીઓમાં બી મૂક્યો હતો, અને ત્યારે કાયમી શિક્ષકો તો પેલા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે આખું બધું જ ગુજરાતના કર્મચારીઓ એક થયા હતા. પરંતુ તમે જુઓ, 156 સીટ આવ્યા પછી પણ એ મુસદ્દો એમનો પૂરો નથી થયો. અમે તો એક જ વસ્તુ કહીએ છીએ કે જ્યારે બી અમારા સરકાર બનશે તો અમે એક જ વાયદો કરીએ છીએ કે દરેક સ્તરે પૂરી ભરતી થવી જોઈએ, પૂરા મહેકમની ભરતી થવી જોઈએ, અને પૂરા પગારથી લોકોને નોકરી મળવી જોઈએ. એ જ અમારો મોટિવ છે. બાકી તમે સમજી શકો છો કે 17 વર્ષથી જો લોકો આ દેશની અંદર, આ રાજ્યની અંદર માંગણી કરી રહ્યા હોય અને સરકાર ફક્ત આશ્વાસનની વાતો કરતી હોય, તો મને એવું લાગી રહ્યું છે કે આ સરકારની અંદર જે શિક્ષણનું મોડલ છે એ સતત ફેલ થઈ રહ્યું છે. અને આ જ મોડલ દેશની અંદર લઈ જવાની જે વાતો કરતી હોય સરકાર, અને નવી શિક્ષણની વાતો કરે છે, નવી શિક્ષણની નીતિની અંદર મેં ડ્રાફ્ટ પ્રપોઝલની અંદર જ તમે જોશો તો એની અંદર જ કીધું છે કે જીડીપીના 6% અમે શિક્ષણમાં વાપરીશું. અરે જીડીપી 6% વાપરવા છે, પણ એના માટે શિક્ષકોની ભરતી તો કરતો પહેલા, બરાબર છે? ત્યાર પછી આ બધા વાયદાઓ અને લોકોને આશ્વાસન આપવાની વાત કરજો. ખાલી ઘર મૂળથી બધું ફેરફાર કરવાની વાતો કરે છે, બાકી મૂળભૂત પાયાના સ્તરે તો તમે જોશો તો કશું જ નથી. દરેક સ્તરે, પ્રાઇમરી લેવલ ઉપર, સેકન્ડરી લેવલ ઉપર, હાયર સેકન્ડરી લેવલ ઉપર, અને કોલેજો તો હવે કોલેજો અને યુનિવર્સિટીઓમાં બી આ પરિસ્થિતિ થવા માંડી છે. અને ગ્રાન્ટી એડમાં તો સરકારને રસ જ નથી. એટલે બધું બતાવે છે કશે ને કશે કે સરકાર આ લોકોના જોડે અન્યાય કરી રહી છે, અને આ લોકો ન્યાય માંગી રહ્યા છે. અમે વિપક્ષ તરીકે એક જ કહીશું, અમે એમની જોડે છે, અને એમને જ્યાં બી ન્યાયની જરૂર હશે ત્યાં અમે સરકારને રજૂઆત કરીશું. બિલકુલ બિલકુલ. તો રજૂઆતો તો થઈ રહી છે, પરંતુ જ્યારે આ રજૂઆતોને સાંભળવામાં આવશે, તે યોગ્ય કામગીરી કરવામાં આવશે, તેની રાહ પણ સૌ લોકો જોઈ જ રહ્યા છે. આપણી સાથે જ્યારે રાજુભાઈ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. રાજુભાઈ, ખૂબ જ ગંભીર મુદ્દો કહી શકાય, કારણ કે 17 વર્ષ એટલે ખૂબ જ લાંબો સમય કહી શકાય, કારણ કે જે ઉમેદવારો છે ઓવર એજ થઈ ગયા છે. હજારો આવા ઉમેદવારો છે, બેરોજગાર બેઠા છે, અને અનેક ભરતી પ્રક્રિયાના પ્રશ્નો તો પહેલેથી જ ઉઠી જ રહ્યા હતા, અને હવે આ પ્રકારનો વિરોધ. શું સરકારની આ શિક્ષણની નીતિ ફેલ ગઈ છે? શું કારણો છે આટલો વિલંબ કરવા માટેનું, તે આપની પાસેથી જાણવા માંગીશું. વિધાતાબેન, ગુજરાતની અંદર દરેક નાગરિકોને હક અને ફરજ, એમની હક જે છે એને મળવો જોઈએ, જેની ફરજ છે એને અદા કરવી જોઈએ. દરેક નાગરિક પોતાના હક માટે લડી શકે છે, માંગી શકે છે, અને રાજ્ય સરકાર ધારાધોરણ, નીતિ નિયમ પ્રમાણે જે થતું હોય એ એને આપવું પડે. આ રાજ્ય સરકાર, આ એકદમ સહેલી આપણે વાત કરી છે. બીજી વસ્તુ, તમે જે વિધાતાબેન, તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આજથી 17 વર્ષ એટલે એ કયું વર્ષ હશે? 17 વર્ષ પાછળ જઈએ બેન, તો આપણે 17 વર્ષ 2026 ચાલે છે, તો 17 વર્ષ પાછળ એટલે કયું વર્ષ ગણાય? 2009. 2009 કેમ યાદ કરવું પડે? કારણ કે આરટીઈ એક્ટ 2009 આખા ભારત દેશની અંદર જે લાગુ થયો 2009માં, એ જે માનનીય અમારા મિત્ર પ્રવક્તા છે એમની સરકાર કેન્દ્રમાં હતી, અને એમને આરટી એક્ટ 2009 લાવ્યા. 2009 આરટી એક્ટ જે આવ્યો 2009, એને આખો જોઈ અને 2010માં આપણે એનું અનુપાલન કર્યું.
અને 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણની જોગવાઈ પણ એમાં કરેલી છે. ઘણી બધી એની સાથે સાથે જોગવાઈઓની સાથે સાથે જે ચિત્ર અને વ્યાયામના જે શિક્ષકો છે એની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. કેમ મારા મિત્ર એમ ના બોલે કે આ લખ્યું છે આરટી એક્ટ 2009 ની અંદર કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી, અમારી સરકાર હતી, એવું કેમ એ ન બોલ્યા કે 2009 ની અંદર એમાં લખેલું છે ચિત્ર અને વ્યાયામના જે શિક્ષકો છે, અંશકાલીન શિક્ષકો જે કહી શકાય, એની અંદર એ એક્ટ પ્રમાણે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દરેક રાજ્યની અંદર રાજ્ય સરકાર પોતાના વિભાગની અંદર શિક્ષણ વિભાગની અંદર એક્ટ પ્રમાણે કામ કરી રહી છે. સિવાય બીજી વાત કરું કે અહીંયા એક ભાવિકાબેન પણ હતા, એમને આશ્વસ્ત કરવા માંગુ છું કે રાજ્ય સરકાર હંમેશા હું વારંવાર કહેતો હોઉં છું કે ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી થતી હોય છે અને જ્યારે પણ આપણને કોઈ વિષય જાણવા મળે છે, જોવા મળે છે તો એ ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે જ રાજ્ય સરકાર કામ કરતી હોય છે. લાસ્ટ યર ની યાદ કરાવી દઉં. હમણાં મારા મિત્ર બોલતા હતા કે ભરતીની વાત કરતા ખાલી વાતો, ગયા વર્ષે 16,000 જેટલા શિક્ષકોની ભરતી કરી. અત્યારે હાલમાં તાજેતરમાં નિકુલભાઈ લખવું હોય તો લખી દેજો કે 11,000 જેટલા શિક્ષકો આપણે ભરવા જઈ રહ્યા છીએ, જેની કોર્ટની અંદર મેટર એક ચાલુ છે. એ જેવું પણ એની અંદરથી નિર્ણય આવી જાય એવા તરત 11,000 જેટલા શિક્ષકોને આપણે ભરવા જઈ રહ્યા છીએ. એટલે ગયા વર્ષે આપણે 16,000, આ વર્ષે પણ 11,000. એટલે હું એવું ચોક્કસ કહીશ કે જે ભરતી કેલેન્ડર આપણું 10 વર્ષનું છે એ પ્રમાણે આપણે ભરતી કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ 17/3/2023 નો એક રાજ્ય સરકારનો જીઆર છે અંશકાલીન શિક્ષકનો, અને એની અંદર એટીડી અને સંગીત વિશારદ જે છે એની વિશેની વાત કરવામાં આવી છે. સીપીએડ, બીપીએડ અને ડીપીએડ જેવી એને જે પણ લાયકાત છે એના પ્રમાણે એમનું કાર્ય શિક્ષણ મળી રહે એ બાબતે આખી જોગવાઈ પ્રમાણે અત્યારે હાલ રાજ્ય સરકાર કામ કરી રહી છે. વખતો વખત ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અને જે સ્કૂલોની જે સ્ટ્રેન્થ છે એ પ્રમાણે સંગીત શિક્ષક, વ્યાયામ શિક્ષક પણ હમણાં તમે એક જીઆર જોયો અને ચિત્રના શિક્ષક પણ આપણે આપવા જઈ રહ્યા છે. પણ જે ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવાનો થાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાનો હોય તો ચોક્કસ રાજ્ય સરકાર એમાં વિચારણા કરી અને એ વિદ્યાર્થીઓના હિતમાં સારામાં સારો ધારાધોરણ અને નીતિ નિયમ પ્રમાણે નિર્ણય કરશે. તો નિર્ણય કરવાનું કહેવામાં આવી રહ્યું છે, ધારાધોરણની પણ વાત થઈ રહી છે. કાજલબેન, શું માનો છો જેમ ધારાધોરણની વાત અથવા તો નિયમ અનુસાર જ ભરતી થવાની પણ વાત કરવામાં આવી રહી છે, આટલો લાંબો સમય તેની અસર શિક્ષણ વ્યવસ્થા પર અથવા તો બાળકોના શિક્ષણ પર કેવી રીતે પડતી હોય છે? કારણ કે જ્યારે ભરતી ન થતી હોય અથવા તો કહી શકાય કે કાયમી શિક્ષકોનો વિવાદ પણ આપણે આ પહેલા જોયો છે કે વિઝિટર શિક્ષકો પહોંચતા હોય છે અને તેને કારણે પણ ઘણી બધી સમસ્યાઓ અને શિક્ષણ વ્યવસ્થા પર તેની અસર વર્તાતી હોય છે. તો આ તમામ બાબતો આપનાથી સમજવા માંગીશું. પહેલા પ્રથમ સાહેબ કહે છે કે ધારાધોરણ હોય અને શિક્ષક મતલબ સરકાર જે છે ટાઈમ ફ્રેમ ની અંદર કામ કરતી હોય તો 17 વર્ષની અંદર ચિત્રના શિક્ષકો ભરવાનું કોઈ ટાઈમ ફ્રેમ આવી જ નહીં, ટાઈમ ટેબલ આવ્યું જ નહીં કે 2009 પછીની વાત કરીએ એમણે તો 2009 થી આજે 2026 આવી ગઈ અને તો ત્યાં સુધીની અંદર શું એવું ક્યાંય નથી લખેલું કે એને 2012માં, 2014માં, 2016માં, 2020માં શિક્ષકોની ચિત્રના શિક્ષકોની ભરતી કરો? કા પછી તમારી પાસે એટલા બધા ટેલેન્ટેડ શિક્ષકો હતા કે તમારે ભરતી નથી, કે તમારી પાસે એટલા બધા એક્સેસિવ હતા કે તમે અત્યાર સુધીમાં ચિત્રની ભરતી તમે બહાર કાઢી જ નહીં? તમારે એવું માનવું પડે, તમારે એવું સ્વીકારવું પડે કે શિક્ષકોની ભરતી કરવામાં ડીલે થઈ રહ્યું છે, કારણ કે એ જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, એ વસ્તુ પ્રાયોરિટીમાં નથી આવતું. તમે હજી પણ શિક્ષકને અને શિક્ષણ વિભાગને પ્રાયોરિટીમાં લીધું જ નથી. કારણ કે હવે તમે એ વિચારો કે એક્ઝામ આપે છે, 2 મહિના પછી એનું રિઝલ્ટ આવે છે, તો પછી રિઝલ્ટ આવ્યા પછી બીજા 2 મહિના કે 4 મહિનામાં જેમ એડમિશન થઈ જાય છે, મતલબ નીટનું રિઝલ્ટ આવ્યું અને તરત 2-3 મહિનામાં એડમિશન થઈ જવા કમ્પલસરી છે, તો એવી જ રીતે રિઝલ્ટ આવ્યું ને ડિસ્કનેક્ટ થઈ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. ખાસ નિકુલભાઈ, આપણે જ્યારે વ્યવસ્થાની વાત કરી રહ્યા હોય અથવા તો શિક્ષણ વ્યવસ્થા પર કેવી અસર થઈ રહી છે તેની પણ વાત કરી રહ્યા હોય ત્યારે ચોક્કસથી ઘણા બધા સવાલો ઉઠતા હોય છે, પરંતુ બીજી તરફ રાજુભાઈએ જે કહ્યું હતું કે સરકાર કેન્દ્રમાં કોની હતી, આ વિષય રાજકીય મુદ્દો કરવાને બદલે જ્યારે આ પ્રકારની વ્યથા હોય, રાજ્યમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે.
મારા મિત્રએ ખૂબ પોતાનો હાથ ખેંચી લીધો પાછળ કે અમારી કોઈ જવાબદાર નથી, કારણ કે ગુજરાતની અંદર તો ત્યારે મોદી સાહેબની સરકાર હતી, બરાબર છે, અને કેન્દ્રમાં શું કહેવાય કે કોંગ્રેસની સરકાર હતી, એટલે એમણે ઇમ્પ્લિમેન્ટ કર્યું, એટલે એમણે 100% ઇમ્પ્લિમેન્ટ કર્યું. અરે શિક્ષણ યુનિયન લિસ્ટનો સબ્જેક્ટ તમને મારા મિત્રને ખબર નથી કે સ્ટેટ લિસ્ટનો સબ્જેક્ટ છે, બરાબર છે, અને દરેક રાજ્યને પોતાની સત્તા હોય. ઇવન એઆઈસીટી કે યુજીસી દ્વારા કોઈ રેગ્યુલેશન બહાર પાડવામાં આવે છે, પછી ગુજરાત સરકાર પોતાની રીતે એની અંદર બધો બદલાવ કરીને પોતે કરી શકે છે. આ થોપવાની વાતો છે. મેં તમને પહેલા જ કીધું, મારા વક્તવ્યમાં આગળ જ કહીને ગયો. હજી તો સાહેબ એવું કહે છે કે આ બધા દેશદ્રોહી લોકો બેઠા છે, શું કહેવાય કે વિરોધ કરી રહ્યા છે બધા, અને આ બધા કોંગ્રેસ વાળા છે એવું કહે છે. હજી તમે જવા દો, હજી થોડું 5-10 મિનિટ પછી સમજી લો કે ગુજરાતની અંદર શિક્ષણ વ્યવસ્થામાં નિષ્ફળતા થાય તો કોની જવાબદારી છે? કોંગ્રેસની જવાબદારી છે. ધારો કે શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોની ભરતી ના થાય તો કોંગ્રેસ જવાબદાર છે. સમજી લો કે પૂરા મહેકમના પગાર નથી મળતા અને લોકો રસ્તામાં આવીને આંદોલન કરે છે તો કોંગ્રેસ જવાબદાર છે. આ કેવી વાતો કરે છે આ ભારતીય જનતા પાર્ટીના આવેલા પ્રવક્તાશ્રીઓ? તમારી નૈતિક જવાબદારીઓ છે કે આ દેશની અંદર 2014 પછી અને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી તમારી સરકાર છે અને તમારી જવાબદારીઓ છે. તમે કેટલી ગ્રાન્ટીનેટ શાળાઓ બંધ થઈ ગઈ, બરાબર છે, કેટલા ઓરડાઓ બંધ થઈ ગયા, એ બધા બી સવાલોના જવાબ લોકો તમને પૂછશે. અને આજે આ શિક્ષકો તમારી પાસે મીટ માંડીને બેઠા છે કે ભાઈ તમે એમને ભરતી પ્રક્રિયાનો નોટિફિકેશન તો બહાર પાડો, બરાબર છે. તમે કોંગ્રેસ પર થોપવાનું બંધ કરી દો. એ 17 વર્ષથી એક જ માંગણી કરી રહ્યા છે. 17 વર્ષનું ઉદાહરણ આપીને તમે એમ કહો છો કે ભાઈ હવે આના લીધે અમે નથી કર્યું, તો એવું સ્વીકારી લો કે કોંગ્રેસ જે કહે છે એ જ અમે કરીએ છીએ, કોંગ્રેસ જે નીતિઓ લઈને આવે એ જ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, બરાબર છે. તમારી કોઈ રાજનૈતિક આવડત છે નહીં એવું તમે માની લો, સ્વીકારી લો આ દેશની અંદર, ગુજરાતની અંદર. એટલે ખાલી થોપી દેવાની વાતો છે. આ દેશના અંદર, ગુજરાતની અંદર જે નાગરિકો અને શિક્ષકો આજે પોતાની માંગ લઈને બેઠા છે, ન્યાય માટે બેઠા છે, તો એ સરકારની નૈતિક જવાબદારી છે કે એમને વાચા આપે, એમના જવાબ આપે. અને આજે કઈ આપણે આ વિરોધ કઈ પહેલી વાર નથી થયો ગુજરાતમાં શિક્ષણને લઈને. અસંખ્ય વાર ઘણા બધા મુદ્દાઓ પર ઘણા લોકો, શિક્ષકો પોતાની રજૂઆતો લઈને આવે છે અને એ પોતાના રજૂઆત કરતા હોય છે ત્યારે વિપક્ષ તરીકે અમે બી સરકારને અમે ધ્યાન દોરીએ છીએ. અને અમારી નૈતિક જવાબદારી એ છે કે સરકાર ના કરે તો અમે એ લોકોના જે બી સપોર્ટની જરૂર છે અમે આપીશું. પરંતુ કોંગ્રેસ ઉપર થોપવાની વાતો મહેરબાની કરીને ભાજપ વાળા હવે બંધ કરી દે, કારણ કે હવે તો મોદી ટ્રિપલ એન્જિનના સરકાર ચાલે છે, હવે તો 4 એન્જિનના બી સરકાર ચાલશે એવું હવે ભાજપ વાળા આવીને બોલશે. રાજુભાઈ, ઘણી બધી જે વ્યથા છે આપણે સાંભળી રહ્યા છીએ, અને ખાસ કરીને જ્યારે કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય હોય તો શું તે મહત્વનો વિષય નથી? કારણ કે એટલું મહત્વ હજી સુધી આપવામાં નથી આવ્યું એવું તમામ લોકોને લાગી રહ્યું છે. આ સાથે સાથે જે યુવાનોની વયમર્યાદા વીતી ચૂકી છે તેમના ભવિષ્યની જવાબદારી હવે શું સરકાર લેશે? વિધાતાબેન, હું કોઈ કોંગ્રેસ કે એના ઉપર થોપતો નથી. 2009ના આરટી એક્ટ પ્રમાણે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ કામ કરે છે, આ હું બોલ્યો છું. અને દરેક રાજ્યની અંદર આરટી એક્ટ 2009 પ્રમાણે કામ કરવાનું હોય છે. એ કોઈ પણ જયારે એક્ટ હોય, એક્ટ પ્રમાણે, એક્ટની બહાર જઈને કામ ન કરવાનું. એટલે મારા મિત્રને એ કહેવા માંગુ છું કે લોર્ડ મેકોલની કરી ગઈ હતી તમારા વખતની, તો એની અંદર આત્મ શિક્ષણ નીતિ 2020 ની અંદર જે નવી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમે લાવ્યા 2020માં, અદ્ભુત બદલાવ છે. લોર્ડ મેકોલ અને એના વિચારોથી પ્રેરિત કોંગ્રેસ અને એના વિચારોમાં જે હતા એ જ શિક્ષણની અંદર આખી જોવા મળતું હતું આપણને એ નીતિમાં. તો એની અંદર પણ ઘણો બધો સુધારો કર્યો. તો આવનારા દિવસોમાં આરટી એક્ટ 2009 ની અંદર હજુ પણ વિદ્યાર્થીઓને કેવી રીતે સારું કરી શકીએ અને આ એક્ટમાં કોઈ સુધારો, શિક્ષણ સારું મળે, શિક્ષણ ક્ષેત્રે સારા બદલાવો આવે અને એની અંદર એક્ટમાં કંઈ પણ સુધારો કરવાનો હશે તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મક્કમતાપૂર્વક એમાં સુધારો કરી. અને રાજ્ય સરકાર પણ શિક્ષણની અંદર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓના દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ વધતા જાય છે. તો એનું માત્ર ને માત્ર કારણ શું
કે દિવસે ને દિવસે આપણે 30,000 જેટલા સ્માર્ટ ઓરડા તૈયાર કર્યા, તો દિવસે ને દિવસે વિદ્યાર્થીઓને સારુંમાં સારું શિક્ષણ મળે છે. અને ખાનગીમાંથી સરકારી શાળામાં તમને બેન હું એક ચોક્કસ આંકડો આપીશ કે જે ઘટ બતાવવામાં આવે છે શિક્ષકોની, તો એની અંદર કારણ શું? કારણ કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય તો એની સામે શિક્ષકોની ભરતી કરવી પડે, અને શિક્ષકોની ભરતી ગયા વર્ષે આપણે 16,000 કરી, અત્યારે હાલ 11,000 ભરતી કરી. આવનારા વર્ષની અંદર ભરતી કેલેન્ડર મુજબ આપણે ભરતી કરવા જઈ રહ્યા છે. ચિત્ર બીજી વાત કરું ચિત્ર અને ચિત્ર વેમ. શિક્ષકોની કેમ ભરતી નથી 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની કેમ ભરતી નથી થતી એનું કારણ જણાવો. અત્યારે ચિત્ર એટલે કલાઓ એ છે, બેન કલર કીટો છે, કલા કુંભ થાય છે, તો ભાજપ સરકાર શું કરે છે? અત્યારે ડબલ એન્જિન ની સરકાર, તો કેમ બેરોજગારો નથી દેખાતા? દરરોજ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અમે હોઈએ છીએ, વિધાનસભામાં વિધાતાબેન જઈએ છીએ, વચ્ચે ન બોલે શિક્ષણ કહી મંત્રી દેજો. અમને કાળા વચનો વિધાતાબેન આપે છે. મને કયું સાંભળે, કારણ છે? ભાવિકાબેન જોડાયા નતા, મારો અવાજ સાંભળે. ભાવિકાબેન તમે જોડાયા, પહેલા મેં જવાબ આપી દીધો છે, ફરીથી કહું છું ભાવિકાબેન, તમારું નામ જોગ મેં કહ્યું હતું, તમે જોડાયા પહેલા હમણાં જોડાયા પહેલા મારા ટર્મમાં તમારા નામ જોગ કહ્યું હતું કે ભાવિકાબેન જેવા ઉમેદવારો જે છે આવી જ માંગણીઓ કરતા મારી સામે ડિબેટમાં બેઠેલા, અને એવા અત્યારે હાલમાં ઉમેદવારો કાયમી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે આ જ રાજ્યની અંદર, આ જ સરકારની અંદર. તો આવનારા પણ સર અત્યારે દિવસોમાં બધાની વિદ્યાર્થીઓના ઉંમર જો હિતમાં એમ નહીં, અત્યારે દોઢ મારી દાયકો વાત થયો. પૂરી કરવા દેજો. બેન મારી વાત તો હવે પૂરી છૂટછાટ આપવામાં આવશે જ્યારે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું હોય ત્યારે. બેન મારી વાત પૂરી કરવા દેજો. ભાવિકાબેન મારી વાત કરવા દે બેન. હું તમને આશ્વસ્ત કરવા માંગુ છું કે ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના હિતમાં અને ઉમેદવારોના હિતમાં જ્યારે પણ નિર્ણય લેવામાં આવતો હોય છે ત્યારે રાજ્ય સરકાર, આ જ રાજ્ય સરકાર ક્યારે પાછું વળીને જોતી નથી. અને હું તમને સર આ જ વિશે અત્યારે અમે કહેવા માંગુ છું કે ગાંધીનગરમાં જ છીએ. સર અત્યારે અમે સવારના વિદ્યા મારી વાત સમીક્ષા પૂરી કરવા કેન્દ્રમાં દે બેઠા છીએ. સર અમે દરરોજ બેન મારી વિદ્યા વાત પૂરી સમીક્ષા કરવા દે. કેન્દ્રમાં આવીએ છીએ. અત્યારે હું ગાંધીનગરમાં જ છું. અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી જ ઉઠ્યા છીએ. સવારના ભૂખ્યા તરસ્યા બધા ઉમેદવારો બેસી રહ્યા છે. તો પછી અમારું શું? કોલેજ ચાલુ હતી, અમારા મા બાપે દુઃખ વેઠીને ભણાવે છે, તો પછી અમે આજે 45 વર્ષના થયા તો ક્યારે ન્યાય મળશે અમને? બેન ખૂબ જ લાંબી જ્યારે પ્રક્રિયા થઈ પણ ગઈ કે હવે હું રાજુભાઈ ફરીથી આ તો. બોલું છું બેન હમ. કે ઉમેદવાર જ્યારે આ રીતે વાત કરે છે મારી સાથે ડિબેટમાં, એ ઉમેદવારો અત્યારે હાલ કાયમી નોકરી કરી રહ્યા છે, કાયમી શિક્ષક તરીકે આ જ સરકારમાં. એટલે હું તમને આશ્વસ્ત ફરી કરવા માંગુ છું, ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે રાજ્ય સરકારને પગલું ભરવાનું હોય તો ચોક્કસ એ ઉમેદવારોને ધ્યાને સર રાખીને, વિદ્યાર્થીઓને ધ્યાને રાખી અને બીજી નીતિ એક નિયમ વાત પ્રમાણે છે ભરતી સર, કરે છે. બીજી એક વાત છે બેન કે વ્યાયામ અને ચિત્રનો જીઆર જો એક હોય, ગેજેટમાં બોલતું હોય કે વર્ગ 3 માં કાયમી ચિત્ર શિક્ષકની ભરતી, તો અત્યાર સુધી સરકાર અને શિક્ષણ વિભાગ શું કરે છે? હમ. અત્યાર સુધી ના હોય. એક રજૂઆત, બે રજૂઆત, આજે 17 વર્ષ થયા સર. અમને અમારા બાળકો પૂછે છે કે મમ્મી તું કયું ભણીશું એવું કે તને નોકરી નહીં મળતી, તો અમારે શું જવાબ આપવાનો? અને અત્યારે એક મજૂર કરતા બી સામાન્ય 8,000 રૂપિયા પીએમ શ્રી, એટલે પછી અમારે શું કરવાનું? જ્યારે તાલીમી કોર્સ છે. જી ભાવિકાબેન, આપના જેટલા પણ સવાલો છે ચોક્કસથી આપણે પ્રતિક્રિયા લઈશું રાજુભાઈની. રાજુભાઈ, આપ સાંભળી રહ્યા છો કે તેમનામાં જે આક્રોશ છે, કારણ કે હવે ધીરજ ખૂટવી એ પણ સ્વાભાવિક છે. આટલા વર્ષો થયા, પ્રક્રિયાની વાત હોય, ધારાધોરણની વાત હોય, પરંતુ ચોક્કસથી એક કહી શકાય કે એ સિસ્ટમ પણ હોવી જોઈએ કે અન્યાય ન થાય. અત્યારે બેન પરિવાર મૂકીને બધા છે, અત્યારે ગાંધીનગરમાં જ છે. અત્યારે બધા હયાતમાં ગાંધીનગર જ બેઠા છે. જી ભાવિકાબેન, વિધાતાબેન જી આપણે રાજુભાઈને પણ સાંભળી લઈએ. શું કહી રહ્યા છો રાજુભાઈ, જણાવશો? વિધાતાબેન, એ જ હું કહું છું કે જ્યારે હક અને અધિકાર કોઈનો હોય તો રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક જેનો નાગરિકો જે છે ગુજરાતના અને હક અને અધિકાર હોય એને મળવો જોઈએ. રાજ્ય સરકાર એ બાબતે પોઝિટિવ હોય છે. ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે અને ક્યાંક વિદ્યાર્થીના હિતમાં કરવાનું હોય ત્યાં પણ રાજ્ય સરકાર હંમેશા પોઝિટિવ હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો હતા ભૂતકાળમાં, એ સોલ્વ કરી અત્યારે હાલની અંદર એ જે તે ઉમેદવાર હોય અને વિદ્યાર્થી હોય તો એ નીતિ નિયમ પ્રમાણે, ધારાધોરણ પ્રમાણે એમના ફેવરમાં જ નિર્ણય આજ રાજ્ય સરકારે લીધેલો છે. તો આવનારા દિવસોમાં હું ચોક્કસ ઉમેદવારોને આશ્વસ્ત કરવા માંગુ છું કે જો ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.
ભાવિકાબેન, હવે જણાવો, જેમાં આપનો રોષ છે જે ચોક્કસથી દેખાઈ રહ્યો છે અને તે અમે સ્વાભાવિક પણ માની રહ્યા છે કારણ કે આટલા વર્ષો થયા છે. ભાવિકાબેન, કેટલા ટાઈમથી સત્યાગ્રહ છાવણી ખાતે આ ધરણા પ્રદર્શન અથવા તો રજૂઆતને જે છે તે કરવામાં આવી રહી છે તે પણ જાણવા માંગીશું. અને રાજુભાઈએ તો તેમના તરફથી પ્રતિક્રિયા આપી દીધી, પરંતુ આજે જે કરી રહ્યા છો આ ખાસ આંદોલન કહી શકાય, તે આંદોલન માટે કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી આવી છે? તમને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે? કારણ કે હવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે આશ્વાસન નથી જોઈતું પરંતુ ચોક્કસથી ન્યાય જોઈએ છે. મેડમ, અમે ગઈ વખતે જે આંદોલન કર્યું સત્યાગ્રહ છાવણી ઘણા દિવસો બેઠા ટાઈમી ભરતી આવી રહી છે અને પછી છેલ્લે અમને શું કીધું કે નાણા વિભાગમાંથી તમારી બજેટ નથી, એના કારણે તમારી ફાઇલ રિજેક્ટ કરાઈ છે. એ વીએસકેમો જઈએ ઉપરથી અમને નાખે છે, વિધાનસભામાં જઈએ તો કે વીએસકેમો થી નાખે છે. શિક્ષણ વિભાગમાં મેડમ અમને એક બી જગ્યાએથી રાઈટ જવાબ નહીં મળ્યો અને છેલ્લે અમારે અત્યારે આંદોલન પર બેસવું. આજે સવારના બધા જ ભૂખ્યા છે બેસર અને કાલે બી અમે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જ બેસવાના છે. અમને ખાલી ને ખાલી આશ્વાસન મળે છે અને વ્યાયામ અને ચિત્રનો જીઆર એક છે, ગેજેટ પ્રમાણે કાયમી ભરતી બોલે છે. તો એક વિષયને કેમ અન્યાય કરો છો તમે? અને વહેલી તકે અમને ખાલી મોડે નહીં સાંભળવું, અમને કાયદાકીય કાગળિયા માહિતી જોઈએ છે અને વહેલી તકે ભરતી કરો. આજે અમારી એજ જોવો તમે, આજે અમારા છોકરા એટલા મોટા મોટા ભણે છે તો અમને શરમ આવે અને અત્યારે બેન તમે જોવો તો 90% ચાલુ હતી, એ જ ભરતી કરવાની છે. સરકારને કંઈક નવીન નહીં કરવાનું અત્યારે. અને અત્યારે બેન હવારના બધા જ ભૂખ્યા તરસ્યા બેઠા છે અને અમને એમ કે ચલો નીકળો. શું નીકળો? કઈ જઈએ? કાલે સવારે તૈયાર જ આવવાના છીએ અમે. બિલકુલથી તો આક્રોશ ને ચોક્કસ તમારે ભરતી કરવી હોય તો પછી જલ્દી કરી દો, જાહેરાત સત્તાવાર આપી દો. અને અત્યારે જે સરકાર કહે છે ને કે શિક્ષણને કેમ ગુણવત્તા બાળકો જાય છે તો પાયાના શિક્ષકો જ નહીં મળતા. અત્યારે બેન શિક્ષકો નથી તો કલર કીટો 500 રૂપિયાની છે, ચિત્રપોથી છે, ચોપડીઓ છે અને એક પણ પુસ્તક ચિત્ર વગરનું બતાવો બેન અમને. આપની પાસે આવીશું અને આપની ચોક્કસથી આપની પ્રતિક્રિયા લઈશું. કાજલબેન, જે પ્રકારની વાત છે કે શિક્ષણ વ્યવસ્થામાં મૂળભૂત જે પાયાનું જ્ઞાન મળવું જોઈએ તે મળે તે માટે શિક્ષકો પણ હોવા જરૂરી છે. હવે આ ખૂબ જ પેચીદા અને ગંભીર પ્રશ્ન છે અને લાંબા સમયથી આ મુદ્દે આપણે કદાચ ચર્ચા પણ આ પહેલા કરી ચૂક્યા છે, પરંતુ આ તમામ બાબતો જ્યારે સામે આવતી હોય ત્યારે વયમર્યાદા અને સાથે સાથે કળા, વિજ્ઞાન, શિક્ષણ, રમત ગમત આ બધામાં જે મહત્વની નીતિ ઘડાવવી જોઈએ તે કેટલી જરૂરી છે? હવે પહેલા પ્રથમ રાજુભાઈ જે કહી રહ્યા છે કે હજી પણ એ આશ્વાસન રહ્યા છે, કન્ફર્મેશન નથી આપી રહ્યા. કન્ફર્મેશન બે અલગ અલગ વસ્તુ છે. બીજી વસ્તુ છે કે ભાવિકાબેન જેવા અનેક શિક્ષકો જેને આપણે ગુરુ પૂર્ણિમા દિવસે તરીકે સહજ કહીએ છે બેસે છે, આ જેટલા પણ નેતા છે કે કોઈ પણ જેલ પર છે તમે કેવું એ બધા જ દેન છે. એટલે એ પછી કોઈ પણ એટલે એનું અપમાન થવું પણ યોગ્ય નથી. બીજી વસ્તુ કે ભાવિકાબેન જેવા વ્યક્તિઓ જેને એના બાળકો પણ સવાલ કરતા થઈ ગયા છે, એની ઉંમર જે છે એ જતી રહે છે. આ 17 વર્ષ એમને વેઇટ કર્યું છે તો એમને વળતર મળશે. નોકરી તમે આજે આપી પણ દીધી, પણ એનું આટલા વર્ષ જે વેઇટ કર્યું છે એનું વળતર શું કરશો તમે? એના માટે શું કરશો? એમને જે માનસિક તકલીફો થઈ રહી છે એના માટે તમે શું કરશો? એ બીજી જગ્યાએ તમારી અપેક્ષા રાખીને બીજી જગ્યાએ ન કરીને એમને સારા પગારે બીજે કઈ જગ્યાએ પણ નોકરી પણ હતી, પણ એમની જવાબદારીઓને વળગીને રહ્યા છે. તો એ જે વફાદારી છે એનું વળતર તમે કેવી રીતે ચૂકવશો? જે ડિસ્કશન જે છે એ ભાવિકાબેન જેવા બીજા અનેક શિક્ષકો જે છે એનું છે. કેમ તમે 17 વર્ષ સુધી આંદોલન કરવાની નોમ આવે? એમને એક જગ્યાએ લખવું જ કેમ પડે? એમને પ્રૂવ કરવું જ પડે? એમને પોતાની પ્રેઝન્સ છે એવું દેખાડવા માટે એને બહાર આવવું જ કેમ પડે? તમારે એમની તો બધી જ વસ્તુઓ જે છે એ પ્રાયોરિટીમાં લઈને કામ કરવાનું હોય, કારણ કે જો તમારે શિક્ષણ અને વિદ્યાર્થીઓને ભાવિ ભવિષ્યને દેશના ઘડતરને ખૂબ જ મહત્વ આપવું છે તો પહેલા શિક્ષણને કરતા પણ વધારે શિક્ષણને મહત્વ આપવું છે અને એની પરિસ્થિતિઓને પણ આપણે ઓળખવી પડશે, જાણવી પડશે. પછી અને
નીતિ પ્રમાણે ધોરણ પ્રમાણે જેટલા પણ તમે જે છે એ ભરતીઓ કરી રહ્યા છો, આપણે વારે વારે દર બીજે મહિને આપણે આવી રીતે કે ભાઈ અહીંયા આ ઉણપ છે, આ ત્રુટીઓ છે, જ્યાં કામ થતું હોય ત્યાં રહે, પણ જ્યારે બહાર આવે છે તો પછી એના ઉપર સીધું એક્શન કેમ નહીં? કેમ આશ્વાસન આપીને છૂટા થઈ જવું છે? કેમ જવાબદારીઓમાંથી ભાગવું? આ કોંગ્રેસ બીજેપી ની વાત જ નથી, દેશના ઘડતરની વાત છે, દેશ માટે શિક્ષણની વાત છે, વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય સાથે એની વાત છે. આ જેટલા શિક્ષકો છે અત્યારથી એવા ઘણા એવા શિક્ષકો પણ હશે જે કંટાળીને છોડીને જતા રહ્યા હશે કે ના ભાઈ હવે આ નથી કરવું, આપણે પ્રાઇવેટ કરી લઈશું, આપણે કરી લઈશું. એવા શિક્ષકોનું લિસ્ટ હશે. તમે વિચારો છો કે તમારા હાથમાંથી શું જઈ રહ્યું છે? બાળકોની જે છે એ બે કલા શક્તિ, અવલોકન શક્તિની ઉપર રોક લાગે. જો બેઝિક શિક્ષકો નહીં મળે, બાળકોની પ્રતિભાને ઓળખ અને બાળક અવલોકથી બાળક પહેલા વાંચતા નથી શીખતું, પહેલા બાળક જોવા માટે ચિત્રોની જરૂર પડે છે. એટલે એક પણ બુક પણ હોય જેમાં ચિત્ર ન હોય. અને શું છે ને થી ઓળખે, આપણે ઘણી મોટા ચિત્રકારોના ચિત્રો જોઈએ તો એ ચિત્રમાં શું કહેવા માંગે છે ને એ એના ચિત્રોથી, એના કલરથી, એની રૂપરેખાથી, એના રંગથી ખબર પડે. બરાબર, એ અભિવ્યક્તિ છે, માણસની અંદર રહેલા આક્રોશને પણ એ ચિત્રમાં બતાવે. પણ અત્યારે આ બહેનનો આક્રોશ છે એ બરાબર વ્યાજબી છે અને તૂટી છે. આપણા સરકાર 17 વર્ષ સુધી એમણે આ બાજુ જોયું પણ નથી. આ લોકો વારે વારે ગયા અને આજે આપણે ખાલી ડિબેટ કરીએ છીએ, આનું પરિણામ ક્યારે આવશે હજી રાહ જોવાની છે. તમે અસ્વસ્થ કરો, આશ્વાસન આપો, સાહેબ આશ્વાસનની હવે જરૂર નથી, હવે પરિણામની જરૂર છે. હવે આપણને એ વસ્તુની જરૂર છે કે તમે ટેલેન્ટ આપો છો. બિલકુલ બિલકુલ. અને અહીંયા જે શિક્ષકો બેઠા છે એમના પીરિયડો સ્કૂલની અંદર એને એ બધા જ બાળકોને આજે ચિત્રનો શિક્ષક જી જી કાજલબેન, અધૂરા હશે. ઘોડામાં કલર રહી ગયા તો ઘણાની શું છે ને ચિત્રની અંદર ભૂલો હશે. એ આ શિક્ષકો નહીં હોય ને તો આપણે દૂર નહીં કરી શકીએ. શિક્ષકોની ખૂબ તાતી જરૂર છે. અને હું તમારા રાજ્યને પણ કહું છું કે તમે શિક્ષકોની કોઈ પણ વસ્તુ હોય એનું સમાધાન જલ્દીથી જલ્દી લાવો, તાકી એમને શિક્ષણ વિદ્યાર્થીઓને ન છૂટી જાય. કારણ કે આપણા ભાવિ ભવિષ્ય સાથે શિક્ષકોને જો ન્યાય નહીં મળે ને તો 100% મળશે ને આનું રિઝલ્ટ એવું આવશે કે 10 વર્ષ ચિત્રના શિક્ષકો નહીં મળે. બિલકુલથી. તો ચોક્કસ કહી શકાય ને માનવું જ પડે, કારણ કે બાળકોનું પાયાનું ઘડતર જ શિક્ષક છે. અને જો તેમાં જ અવ્યવસ્થા સર્જાશે તો બાળકોનું શિક્ષણ કેવી રીતે યોગ્ય રીતે પ્રાપ્ત થશે? નિકુલભાઈ, આપણે રાજકીય મુદ્દાને સાઈડ પર મૂકીએ અને વ્યવહારુ ઉકેલની જો વાત કરવામાં આવે તો આપ વ્યવહારુ ઉકેલ કયા માની રહ્યા છો? સૌ પ્રથમ તો ગુજરાત સરકારને ખબર છે કે એમના ત્યાં કેટલી શાળાઓ છે અને દરેક જિલ્લાઓની અંદર કેટલી શાળાઓ છે, અને એની અંદર જે જરૂરિયાતો છે એ બી એમને ખ્યાલ છે. કારણ કે દર વર્ષે પ્રવેશોત્સવ કરવામાં આવે છે, ગુણોત્સવ કરવામાં આવે છે. એ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ વખતે બધા જ અધિકારીઓ, બધા જ નેતાઓ ગણો ત્યાં જતા હોય છે અને એની વિગતવાર માહિતી બધી જ હોય છે. જો આના શિક્ષણ વિભાગના કાયમી નિરાકરણ માટે જો જોઈએ તો આ બધા લોકો જે જાય છે એ નરી આંખે જોઈને જે આવે છે એનો સચોટ અને સાચો રિપોર્ટ બનાવે, અને સચોટ અને સાચો રિપોર્ટ બનાવી અને એ શિક્ષણ વિભાગની અંદર જમા થાય. એ જમા થયા પછી એના પર એક સમિતિ બેસે. એમાં શું કહેવાય કે જેવી રીતના જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય, જેવી રીતના સરકાર વિપક્ષના નેતાને બી જોડે રાખે અને એના પર એક પ્રપોઝલ કરીને શિક્ષણવિદોને બોલાવીને એક ફાઇનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શરૂ કરી અને શિક્ષકોના ભરતી, નોન ટીચિંગ કર્મચારીના ભરતી. કારણ કે આજે આપણે જોઈએ છે કે શિક્ષકોની ભરતી તો થતી નથી, પરંતુ જે નોન ટીચિંગ કર્મચારીની ભરતી નથી થતી એમાં શિક્ષકો એવા બી બિન શૈક્ષણિક કામો કરતા આપણને દેખાય છે કે જ્યાં એનાથી સીધી અસર એના ગુજરાતના બાળકો પર પડે છે. તો ભવિષ્યને આપણે સુનિશ્ચિત કરવું હોય તો ડેફિનેટલી આપણે આપણી શૈક્ષણિક વ્યવસ્થાને મજબૂત કરવું પડશે. મારા મિત્રને જણાવવા માંગીશ કે આપણા દેશની શિક્ષણ વ્યવસ્થાને જો તમે ચેલેન્જ કરતા હોય તો હું એવું તમને કહેવા માંગીશ કે આ દેશની અંદર અસંખ્ય નોબેલ લોરેટ્સ આવ્યા છે, અસંખ્ય સાયન્ટિસ્ટો બન્યા છે,
અસંખ્ય ઇન્ડિજિનિયસ ટેકનોલોજીઓ બની છે અને આ દેશની અંદર ભણીને અભ્યાસ કરીને બ્રહ્મોસ આકાશ જેવી સિસ્ટમો ડેવલપ કરીને આજે આપણે શું કહેવાય કે ઓપરેશન સિંદૂર વખતે વિરોધીઓના આપણે જવાબ બી આપી શક્યા છે. આ દેશની અંદર આપણે ન્યુક્લિયર રિએક્ટર્સ બી બનાવ્યા છે. આ દેશની અંદર આપણે ચાંદ સુધી પહોંચવા વાળા વૈજ્ઞાનિકો બી બનાવ્યા છે. તો મને નથી લાગતું કે કશે ને કશે કોઈ જાતના ઉણપો પાછલી સરકારના કાઢી અને પોતાની છબી સુધારવાનો જે પ્રયત્ન હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય એ બંધ કરે અને પોતાના જે નૈતિક જવાબદારીઓ છે એને સમજી અને લોકોએ જે જનમત આપ્યો છે એ જનમતના આધારે જો યોગ્ય રીતે કામગીરી કરે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર શૈક્ષણિક વ્યવસ્થાના ઇમ્પ્રુવમેન્ટ થશે. બાકી આપણે જોઈએ છે કે ધોરણ 9 ની અંદર બોર્ડ લાગેલા હોય છે કે તમને વાંચતા આવડે છે એવું લખાણ હોય છે, તમે આ વાંચીને બતાવો તો જ એડમિશન ફોર્મ ભરો. આવી પ્રક્રિયા આપણે ઘણી બધી દુઃખદ વસ્તુમાં મૂકે છે, કારણ કે જ્યારે છેવાડાના વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને યોગ્ય રીતે વાંચતા બી ન આવડે. તેનો પાછળના મૂળભૂત કારણો શું? તો એવી કહેવાય કે પૂરતા અભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે, એમાં શિક્ષકોની ખાસ તાતી જરૂરિયાત હોવા છતાં પણ ત્યાં હોતા નથી. એના લીધે બાળકોને યોગ્ય સમયે યોગ્ય જ્ઞાન નથી મળતું. એના લીધે મૂળભૂત પ્રવાહથી પાછળ થતો જાય છે અને મેજોરિટી વિદ્યાર્થીને આની અસર થતી હોય છે. એટલે એક જ સોલ્યુશન છે કે પ્રવેશોત્સવ ગુણોત્સવની જે ફાઇલો હોય એની દ્વારા એક રિપોર્ટ બનાવી અને મૂળભૂત ફેરફાર કરે તો જ કદાચ આનો નિરાકરણ આવે. બાકી તો આપણે ચર્ચા કરીશું. ચર્ચાના અંતમાં એવું કન્ક્લુડ થશે કે ભાઈ આમાં કોઈ યોગ્ય નિરાકરણ થવું જોઈએ, પરંતુ એનું ક્યારે નિરાકરણ થશે, ક્યારે સોલ્યુશન આવશે એ તો વરસો જ બતાવશે. બિલકુલ. રાજુભાઈ, ઘણા બધા સવાલો છે અને ઘણી બધી રજૂઆતો પણ છે જેમ આપણે જોઈ રહ્યા છે. તો ચોક્કસથી એ સવાલ તો થઈ જ રહ્યો છે, કારણ કે બાળક જ્યારે સ્કૂલે જાય છે ત્યારે તેને બોરિંગ સ્ટડી નથી જોઈતી. કહી શકાય કે એને રચનાત્મકતા જે એનામાં ખીલવવી હોય તો આ જે બધા વિષય છે તે ખૂબ જ અતિ મહત્વના છે અને જો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નહીં આવે તો ઘણું બધું નુકસાન બાળકોને પણ થઈ શકે છે. અને જેમ આપણે જોઈ રહ્યા છે કે જે બેરોજગાર યુવાનો છે અથવા તો જે રજૂઆત કરી રહ્યા છે તે લોકો તો ભોગવી જ રહ્યા છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શિક્ષકો વગરનું શિક્ષણ અને સાથે સાથે ભરતી વગરનું ભવિષ્ય, આ ચોક્કસ સૌથી મોટો પ્રશ્ન હવે ઉઠી રહ્યો છે. વિધાતાબેન, વખતો વખત રાજ્ય સરકાર ભરતી કેલેન્ડર પ્રમાણે ભરતી કરે છે અને આપણી પ્રતિષ્ઠિત ચેનલે પણ બતાવેલું છે. ઘણી પણ ડિબેટો પણ આપણે આ ચેનલ ઉપર કરેલી છે અને એવા ઉમેદવારો પણ અત્યારે કાયમી શિક્ષક તરીકે નોકરી કરે છે. એટલે રાજ્ય સરકાર હંમેશા મક્કમતાપૂર્વક દિવસે ને દિવસે વિદ્યાર્થીનું શિક્ષણ સારું કેવી રીતે મળે, ટેકનોલોજી યુગ જે છે અને ટેકનોલોજી યુક્ત સાથે જે આ ટેકનોલોજી યુગમાં સારામાં સારું શિક્ષણ કેવી રીતે મળે એવા પ્રયાસો કરી અને વિદ્યાર્થીનો, ચાહે દલિત હોય, પીડિત હોય, શોષિત હોય કે છેવાડાનો માનવી હોય, એ વિદ્યાર્થી આજે આગળ કેવી રીતે આવે અને ભારતનું ભવિષ્ય જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે 140 કરોડ જનતા વિકસિત ભારત 2047 તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે અને વિકસિત ભારત 2047નું લક્ષ્ય હોય ત્યારે એની અંદર આજનો વિદ્યાર્થી એની અંદર કેવી રીતે ભાગ લે એ આ નેમ સાથે રાજ્ય સરકાર, માન્ય મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી સાહેબ, માન્ય શિક્ષણ મંત્રી શ્રી આપણા વાજા સાહેબ ખૂબ ઉત્કૃષ્ટતાપૂર્વક એ દિશામાં પગલા ભરી રહ્યા છે. અને માન્ય આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ વારંવાર કહેતા આવ્યા છે, જ્યારે પણ એ મિટિંગ લેતા હોય અધિકારી શ્રી સાથે કે ક્યારેક શિક્ષકો સાથેનો વાર્તાલાપ હોય, જ્યાં વિઝિટમાં ગયા હોય, ત્યારે આજનું જે બાળક છે એ આપણા ભારતનું જે કહી શકાય કે પાયો ગણાય, વિકાસનો પાયો ગણાય, ત્યારે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ નીકળ્યા હોય અને જનતા પણ એની રાહ જોઈ રહી હોય ત્યારે આજનો જે વિદ્યાર્થી છે એમાં ભાગ લે અને ટેકનોલોજી શિક્ષણ આપણે આપીએ છીએ. ખાનગીમાંથી દિવસે ને દિવસે સરકારીમાં સંખ્યા વધતી જાય છે. તો આવા જે પ્રશ્નો છે, હું ચોક્કસ આપની ચેનલના માધ્યમથી કહું છું કે વિદ્યાર્થીના હિતમાં જ્યારે પણ નિર્ણય લેવાનો હોય ત્યારે રાજ્ય સરકારે મક્કમતાપૂર્ણ નિર્ણય લીધો છે અને એ દિશામાં જ પગલાં ભર્યા છે. તો આ જે ભાવિકાબેન જેવા જે પણ ઉમેદવારો છે એમની જે માંગણીઓ છે એમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં ધારાધોરણ, નીતિ નિયમ પ્રમાણે રાજ્ય સરકાર ચોક્કસ એ નિર્ણય લેશે. જલ્દીથી જલ્દી નિર્ણય લેવામાં આવે તે બધા જ એ જ ઈચ્છી રહ્યા છે ને આશા પણ એ જ રાખી રહ્યા છે. ભાવિકાબેન, છેલ્લે આપ શું પ્રતિક્રિયા આપવા માંગશો? ખૂબ જ ટૂંકમાં જણાવશો.
બસ અમે પણ રાજુભાઈ જે કે છે કે વહેલી તકે નિર્ણય આવશે તો અમે રાહ જોઈએ છીએ અને મજબૂરીથી અમારે હવે આગળ કંઈક વધારે ના કરવું પડે અને કલા સંસ્કૃતિને બચાવવા માટે જે બધા બેરોજગારો છે એ અમે રાહ જોઈએ છીએ કે વહેલી તકે સરકાર સત્તાવાર જાહેરાત કરે. એવું ખાલી મોઢેથી અમારે નહીં સાંભળવું, કેમ કે જે સરે કીધું કે સંઘવી સાહેબ, પછી મુખ્યમંત્રી સાહેબ, રાજા સાહેબ, રીવાબા, અમે એક પણ અધિકારી સાહેબ બાકી નથી કે અમે એમને હાથ જોડીને પગે ના પડ્યા હોય કે સર અમે આટલી ઉંમર થઈ ગઈ, હવે બાળકોને ન્યાય આપો, અમને બેરોજગારોને ન્યાય આપો. એટલે અમે હવે સર કહે છે તો એક વાર તમે બી સાક્ષી છો, અમે ચોક્કસથી જવાબની રાહ જોઈશું, નહીતર પછી અમે અમારું આંદોલન કાયદેસર ચાલુ જ રાખવાના છીએ. જી જી, ચોક્કસથી આક્રોશ છે, રોષ છે, પરંતુ હવે આશા માત્ર એટલી જ છે કે જલ્દીથી જલ્દી અને ત્વરિત નિર્ણય લેવામાં આવે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, કિંમતી સમય ફાળવ્યો અને આ ચર્ચામાં આપે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને આજ ભાગ લીધો તે બદલ, આપણે જોડાયા તે બદલ. તો ચર્ચાના અંતે આજના આ સળગતા વિષય પરથી એક જ વાત સ્પષ્ટ થઈ રહી છે કે શિક્ષણ જગત માટે આનાથી મોટી કરુણા બીજી કોઈ ન હોઈ શકે કે જે શિક્ષકો સમાજનું ભવિષ્ય ઘડે છે તેમણે પોતાના જ હક અને ન્યાય માટે ગાંધીનગરની ધરતી પર ધોકા ધક્કા ખાવા પડે છે અને સૂત્રોચ્ચાર કરવા પડે છે. 17 વર્ષનો લાંબો સમય એટલે એક આખી પેઢી બદલાઈ જાય તેટલો સમય કહી શકાય. આટલા વર્ષો સુધી ચિત્ર શિક્ષકોની કાયમી જગ્યાઓ ખાલી રાખવી અને પ્રવાસી શિક્ષકોના ભરોસે શાળાઓ ચલાવવી એ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી તરફ ઇશારો પણ કરી રહી છે. વયમર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોના આંસુ અને તેમનો આક્રોશ હવે સરકારના દરવાજે ટકોરા મારી રહ્યો છે. ત્યારે આશા રાખીએ કે શિક્ષણ વિભાગ જલ્દીથી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે, કોઈ નક્કર રોડમેપ જાહેર કરે અને આ કલાકારો શિક્ષકોને તેમનો હક આપીને સાચા અર્થમાં ન્યાય કરે. તો આજની ડિબેટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો બે ઇન્ડિયા સાથે. નમસ્કાર.